ભરૂચ જિલ્લા પંચાયતને નવા સુકાનીઓ મળી ગયા છે। જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે ડિમ્પલ વિક્રમસિંહ રાજની સત્તાવાર વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ પદ માટે અજીતસિંહ ચીમનભાઈ વસાવાની પસંદગી કરવામાં આવી છે। સાથે જ કારોબારી અધ્યક્ષ તરીકે પ્રવીણ મગન પટેલની વરણી થતા જિલ્લાના રાજકારણમાં નવા રાજકીય સમીકરણો સામે આવ્યા છે। જિલ્લા પંચાયત ખાતે યોજાયેલી ચૂંટણી અને વરણી પ્રક્રિયા દરમિયાન ચૂંટાયેલા સભ્યો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી। ત્યારબાદ સમર્થકોમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આ પ્રસંગે જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ, જિગ્નેશ મિસ્ત્રી સહિત ભાજપના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। નવી ચૂંટાયેલી ટીમને શુભેચ્છાઓ પાઠવતા આગેવાનોએ જિલ્લાના વિકાસને વધુ વેગ આપવા, ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધાઓના વિસ્તરણ અને લોકોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। ભરૂચ જિલ્લા પંચાયત એમાં પ્રમુખ અને ઉપપ્રમુખની આજરોજ ચૂંટણી યોજાઈ। એમની નિમણૂક માટેની ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મોવડી મંડળ તરફથી જે મેન્ડેટ આવ્યો હતો એ પ્રમાણે આજે જે ચૂંટણીની પ્રક્રિયા થઈ અને એમાં ભરૂચના જિલ્લાના ડીડીઓ શ્રી અને નર્મદા જિલ્લામાંથી જે કલેક્ટર શ્રી આજે ભરૂચનો હવાલો એમની પાસે આ ચૂંટણીની પ્રક્રિયા માટેનો હતો અને એ પણ આવ્યા હતા અને એમની હાજરીમાં જે ચૂંટણી પ્રક્રિયા થઈ, પાર્ટીના પ્રમુખના ઉમેદવારને 26 મત મળેલા છે। અન્ય પાર્ટી એટલે કે આપે જે ઉમેદવારી કરી હતી એમના પ્રમુખને 5 મત મળેલા છે અને કોંગ્રેસ પાર્ટી તરફથી આ ચૂંટણી પ્રક્રિયામાં કોઈ ભાગ લેવામાં આવ્યો નથી। આમ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે શ્રીમતી ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ અને ઉપપ્રમુખ તરીકે શ્રી અજીતભાઈ ચીમનભાઈ વસાવા આ બંનેની જંગી બહુમતીથી વિજેતા થયા છે અને એમની પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે વરણી થયેલી ઘોષિત કરવામાં આવેલી। હું ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ આજ રોજ ભરૂચ જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે। તે માટે હું ભારતીય જનતા પાર્ટીનો તેમજ આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો તેમજ ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નવીન નીતિનજી અને આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ તેમજ આપણા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ શ્રી તથા ગુજરાત રાજ્યના આપણા ગુજરાત પ્રદેશના મહામંત્રી શ્રી પરેશભાઈ પટેલ તથા આપણા તેમજ આપણા તમામ જિલ્લાઓના ઉમેદવારશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તથા હોદ્દેદારશ્રીઓ તથા આપણા ધારાસભ્યશ્રીઓ, મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ તેમજ આપણા ભરૂચ જિલ્લાના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી સાહેબનો તમામ ભારતીય જનતા પાર્ટીનો હું આભાર વ્યક્ત કરું છું।